સુરતના સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈએ પોતાના સમાજના યુવાનો અંગે કરેલા વાતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓએ બેખોફ થઈ સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું। સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈનો વિડીયો વાયરલ થયો છે। મહિલા પીએસઆઈ ઉર્વિશા મિંદપરાએ પટેલ સમાજના એક કાર્યક્રમમાં હાજર રહી સમાજ માટે વાત કરી હતી। પટેલ સમાજના યુવાઓ માટે દુઃખ વ્યક્ત કર્યું। મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું કે પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે। અમે દરરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાં 10 લોકો પટેલના યુવાનો હોય છે। પછી મને ભલામણ કરે છે કે તમે પટેલ છો તો તમે તો સમજો। આવા લોકોની કોઈ પણ ભલામણ ના કરે તો પણ મારા પટેલ સમાજના છોકરાઓને છોડવામાં નહીં તેમ જણાવ્યું છે। આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે। પૈસા છે તો સારી જગ્યાએ વાપરો। તો સાથે સાયબરના કેસ આવે છે તેમાં 50% પટેલ સમાજના હોય છે, જેથી પીએસઆઈએ કહ્યું હતું કે શું કરવા અવળે રસ્તે જાઓ છો। અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું, સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે, અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।